ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલની સૂચનાથી અને મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલના માર્ગદર્શન નીચે મહુવા તાલુકાના સંગઠનના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી। આ તકે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ મોવડી મંડળની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક આગેવાનોના માર્ગદર્શન નીચે મહુવા તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં વિવિધ હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે। વિશ્વની સૌથી મોટી અને મજબૂત પાર્ટીનો શ્રેય ભારતીય જનતા પાર્ટીને આપવો પડે છે અને તેની વિશાળતા અને મજબૂતાઈમાં યોગદાન યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહને આપવું પડે છે, કારણ કે આ બંને ગુજરાતી રાજકીય નેતાઓની આગવી સૂઝબૂઝ, તેમની આગવી વ્યૂહરચનાને કારણે જ ભારતીય જનતા પાર્ટી મજબૂત છે જ, પણ ભારત દેશ પણ વિશ્વ ફલક પર પહોંચ્યો છે। ત્યારે આવી મજબૂત અને વિશાળ ભારતીય જનતા પાર્ટીના મહુવા તાલુકાના હોદ્દેદારોની યોગ્યતા મુજબ નિમણૂક કરવામાં આવી હતી। ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારોની નિમણૂકની વાત કરીએ તો ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ અને ભાવનગર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલની સૂચનાથી તો મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હકાભાઈ ગોહિલના માર્ગદર્શન મુજબ ભારતીય જનતા પાર્ટીના મહુવા તાલુકાના સંગઠનમાં વિવિધ નિમણૂક કરવામાં આવી છે। આ નિમણૂકની વાત કરીએ તો મહુવા તાલુકામાં 6 ઉપપ્રમુખશ્રીઓની નિમણૂક કરાઈ છે, જેમાં કાળુભાઈ બાબુભાઈ ચૌહાણ, રમેશભાઈ મોહનભાઈ જોડિયા, ગંભીરસિંહ ભીખુભાઈ ગોહિલ, અમરાભાઈ મંગળાભાઈ રાઠોડ, શારદાબેન બટુકભાઈ કાતરિયા, અભિષેકભાઈ મહેશભાઈ જાની। તો મહુવા તાલુકામાં 2 મહામંત્રીશ્રીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં સારી કામગીરી બદલ નટુભાઈ નાનજીભાઈ વ્યાસને રિપીટ કરવામાં આવ્યા છે। તો પાલાભાઈ રૂખડભાઈ કામળિયાને પણ મહામંત્રીની નિમણૂક અપાઈ છે। તો 6 મંત્રીશ્રીઓની પણ નિમણૂક કરવામાં આવી છે, જેમાં સમજુબેન લાખાભાઈ મકવાણા, વિલાસબેન ભીમભાઈ ગોહિલ, જયાબેન ભરતભાઈ સોડવડિયા, દીપકભાઈ મનાભાઈ બામણિયા, નયનભાઈ ઝવેરભાઈ વેકરિયા, લક્ષ્મીબેન વિઠ્ઠલભાઈ ધુંધળિયા, આ 6 લોકોને મંત્રીશ્રીની નિમણૂક આપવામાં આવી છે। તો મહુવા તાલુકાના કોષાધ્યક્ષ તરીકે ભવાનભાઈ નાજાભાઈ મુંદવાની યોગ્યતા મુજબ નિમણૂક કરવામાં આવી છે। પ્રદેશ ભાજપના સંગઠન પર્વના અનુસંધાને અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી CR પાટીલ સાહેબની સૂચનાથી જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દિગ્વિજયસિંહ ગોહિલ દ્વારા આજે મહુવા ગ્રામ્યની જે ટીમ ભારતીય જનતા પાર્ટીની જાહેર કરવામાં આવી છે તાલુકા કક્ષાની, એમાં પ્રમુખ શ્રી હકાભાઈ ગોહિલ, બંને મહામંત્રીઓ શ્રી પાલભાઈ કામળિયા, શ્રી નટુભાઈ વ્યાસ પ્રજાપતિ, ઉપપ્રમુખમાં શ્રી કાળુભાઈ, શ્રી દીપકભાઈ બાંભણિયા, શ્રી બટુકભાઈ કાતરિયા, તમામ હોદ્દેદારોને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું। આગામી સમયની અંદર પાર્ટીના સમગ્ર વિશ્વની સૌથી મોટી પાર્ટીમાં આપને જે કાંઈ સેવા કરવાની જે તક મળી છે એ આપ સૌ નિભાવશો એવી વિનંતી સાથે વિરમું। ભારત માતા કી જય। મહુવા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં નિમણૂક થનાર તમામ હોદ્દેદારોને આવકારવા અને તેમને અભિનંદન પાઠવવા એક કાર્યક્રમનું આયોજન મહુવા શહેરના સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા વિસ્તારના સક્રિય ધારાસભ્ય શિવાભાઈ ગોહિલ સહિતના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો નવનિયુક્ત સંગઠનના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ભારત માતા કી જય। તારીખ 17/5/2025ના રોજ મહુવા તાલુકા ગ્રામ્ય ભાજપની જે
ટીમ જાહેર કરવાની છે. તેમાં હું પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને જિલ્લાના અધ્યક્ષ દિગુભા ગોહિલ અને તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી અકાભાઈ ગોહિલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તાલુકા ભાજપના મહામંત્રી તરીકે મને રિપીટ કરીને બીજી ટર્મ માટે જે જવાબદારી સોંપી તે જવાબદારીને હું સારી રીતે વહન કરીશ અને પાર્ટીની અંદર સંગઠનની અંદર જેમ બને તેમ એકત્રિત થઈ અને વધારેમાં વધારે પાર્ટીના કાર્યકર્તાઓને જોડી અને સાથે રાખીશ એવી આપ સૌને ખાતરી આપું છું. અસ્તુ. ભારત માતા કી જય. આજે મહુવા તાલુકાની ગ્રામીણ ટીમનું ટૂંકમાં જાહેરાત થઈ, એમાં અમારા ધારાસભ્ય શ્રી શિવાભાઈ ગોહિલ, તાલુકા ભાજપના પ્રમુખ શ્રી હકાભાઈ, કારોબારી ચેરમેન શ્રી રોકડભાઈ અને મહામંત્રી શ્રી નટુભાઈ, સૌ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ આજે ટૂંકમાં સર્કિટ હાઉસમાં ભેગા થઈ અને સૌનો અભિવાદન કર્યો. અસ્તુ. ભારત માતા કી જય.